શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સૂવું શરીર માટે જરૂરી, પણ વધારે પડતી ઊંઘ આવે તો ચેતજો. આખો દિવસ થાક બાદ સારી ઊંઘ આવવી ખૂબ જરૂરી છે. સારી ઊંઘ વિના આપણા શારીરિક, માનસિક અને ઇમોશનલ આરોગ્યને અસર થઈ શકે છે. ઘણી વખત લોકો એ જાણતા નથી કે ખૂબ વધુ ઊંઘ આવવાનું કારણ ઘણા વિટામિનની ઉણપ હોઈ શકે છે. ખાસ કરીને વિટામિન ડીની ઉણપ પણ ખૂબ વધુ ઊંઘનું કારણ બની શકે છે. આજકાલની લાઇફસ્ટાઇલમાં ઘણા લોકો ઊંઘની ઉણપથી ઝઝૂમી રહ્યા છે. ઊંઘ ન આવવાની બીમારીને અનિદ્રાના નામથી ઓળખવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે ખૂબ વધુ ઊંઘ આવવાનું કારણ ન માત્ર આપણી ખરાબ લાઇફસ્ટાઇલ અને તણાવ હોઈ શકે છે, પરંતુ એક વિટામિનની ઉણપ પણ તેનું કારણ બની શકે છે. કયા વિટામિનની ઉણપથી વધુ ઊંઘ આવે છે? વિટામિન ડી ન માત્ર આપણા હાડકાઓ અને દાંત માટે જરૂરી છે, પરંતુ સંભવિત રીતે ઊંઘને કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. વિટામિન ડીની ઉણપના કારણે વધુ ઊંઘ આવી શકે છે. આ આપણા શરીરમાં સેરોટોનિન અને મેલાટોનિન લેવલને પ્રભાવિત કરી શકે છે. આ હોર્મોન ઊંઘને કંટ્રોલ કરવામાં મોટી ભૂમિકા નિભાવે છે. વિટામિનની ડીની ઉણપ સામાન્ય રીતે તડકામાં ઓછો સમય પસાર કરવા, ખોરાકમાં તેની અછતના કારણે થઈ શકે છે. વિટામિન ડીનો મુખ્ય સોર્સ સૂર્યના કિરણો હોય છે. વિટામિન ડીથી ભરપૂર ડાયટમાં તમે ડેરી પ્રોડક્ટ્સ સામેલ કરી શકો છો. વધુ ઊંઘ લેવાથી થાક અને માનસિક તણાવ થઈ શકે છે. જો આવા લક્ષણ જોવા મળે તો એક ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. ડોક્ટર તમારા વિટામિન ડીના લેવલનો ટેસ્ટ કરીને સમસ્યાને સમજશે અને તમને યોગ્ય ઉપાયનું સૂચન આપશે. વિટામિન ડીની ઉણપ ખૂબ વધુ ઊંઘનું એક મુખ્ય કારણ હોઈ શકે છે. સમયાંતરે તડકામાં સમય પસાર કરવો અને વિટામિન ડીથી ભરપૂર ફૂડ્સનું સેવન કરવાથી આ સમસ્યાને ઉકેલવામાં મદદ કરી શકે છે, પરંતુ જો લક્ષણ રહે તો મેડિકલ સલાહ લેવી ખૂબ જરૂરી છે.